પાનું 819, ક્રમાંક હાથ નોંધ 2, ક્રમાંક 7, હાથ નોંધનું પાનું 17. કૃપાલદેવ લખે છે, હે જીવ સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો. હે જીવ સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. હે જીવ, આપણા આત્માને માટે કહે છે કે હે જીવ સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો. વૃત્તિ અનાદિથી વિષય કષાયમાં ભટકે છે, તે વૃત્તિને ઘટાડીને હવે તું અંતરમાં જો. તારા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણો છે તેને નિહાળ, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એટલે ભિન્ન એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. પરમ પ્રસિદ્ધ, પરમ પ્રગટ પણ તને અનુભવમાં આવશે. જે અનંત સુખ સ્વરૂપ છે પણ વૃત્તિ અનાદથી બહાર જ ભટકે છે, એટલે અંદરમાં શું છે એ દેખાતું નથી, એ જ ખબર નથી. જેમ ગ્રંથ યુગળમાં આ દ્રષ્ટાંત આપ્યું બ્રહ્મચારીજીએ કે એક મકાનમાં 6 બારીઓ, ત્યાંથીને એની વૃત્તિ દરેક બારીમાંથી બહાર જ જોયા કરે, એટલે અંદરમાં એ મકાનની અંદર શું છે એ તરફ લક્ષ્ય જ નથી. તેમ આ આત્માની વૃત્તિ 5 ઇન્દ્રિયો અને મન એ વિષયો દ્વારા બહાર જ ભટકે છે, એટલે અંતરાત્મામાં કેવું અનંત સુખ રહેલું છે એનું એને ભાન જ નથી. એમ એટલે અહીંયા કહે છે, હે જીવ સ્થિર દ્રષ્ટિથી એટલે વિષય કષાયને ઘટાડીને, હે જીવ સ્થિર દ્રષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પર દ્રવ્યથી ભિન્ન મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. પણ અનાદિની વૃત્તિ કેવી? તો કૃપાલદેવે ભાવનાબોધમાં કહ્યું કે જ્યાં અનંત સુખ છે ત્યાં એનો લક્ષ્ય જ નથી, ને જ્યાં અનંત દુઃખ છે ત્યાં જ એને ગમે છે, તે જ પ્રિય લાગે. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેં વધારી તે પ્રવર્તિ બાળ તું. અનંત સુખ જ્યાં છે એ અનંત કાળ માટે એકવાર જે પ્રાપ્તિ થઈ, અનંત કાળ સુધી આત્મા સુખ જ ભોગવે, કોઈ કાળે એને દુઃખ આવે જ નહીં એવું અબ્યાબાદ સુખ છે, બાધા પીડા રહિત. તે અનંત સુખ જ્યાં રહ્યું આત્મામાં, અને નામ માત્ર દુઃખ છે. દુઃખ તો આપણને જ્યાં સુધી એ પ્રાપ્તિ નહીં થઈ એ સાધનામાં એ પ્રાપ્તિ પુરુષાર્થમાં કહીને અલ્પમાત્ર દુઃખ ભાસે. પણ જ્યાં અનંત સુખ નામ દુઃખ, પણ ત્યાં રહી ન મિત્રતા, ત્યાં એને મૈત્રી ભાવ પ્રીતિભાવ નથી. અને અનંત દુઃખ જ્યાં રહ્યું છે સંસારમાં, અનંત કાળથી જીવ પામે છે અનંત દુઃખ નામ સુખ. આ વિષયોનું સુખ તો ક્ષણિક નાશવંત નામ માત્ર સુખ છે જ નહીં. जिस सुख अंदर दुख बसे सो सुख भी दुख रूप, चढ़ उतंग जहाँ से पतन शिखर नहीं वो कूप. ઉપર જો ચડીને નીચે જ પડવાનું, જેમ કે આપણે ઉપર દર્શન કરવાનું છે, આટલા 99 કે 108 કે એવા પગથિયાં છે, એટલા ઉપર ચડીને જો નીચે પડવાનું હોય તો એ ઉપર નથી ચડતો. એને માટે જેટલો ઊંચો જાય તેટલો ઊંડો કૂવો થાય છે. ધજા ચડાવીએ તે વખતે કેટલું ઊંચું થાય, ત્યાંથી પડે તો એકદમ જેટલો ઊંચો ચડે તેટલો ઊંડો કૂવો છે. એના માટે તેમ અનંત સુખ જ્યાં રહ્યું નામ દુઃખ, પણ ત્યાં રહીને મિત્રતા. કેમ? અને અનંત જ્યાં દુઃખ છે સંસારમાં, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. જ્ઞાનીઓ તો વિચિત્રપણું ભાષે કે તમને જ્યાં સુખ જ નથી, સુખનો છાંટો નથી, દુઃખનો પાર નથી, આધિ વ્યાધિ ઉપાધિનો
ને ત્યાં તમને સુખ ભાસે? આ જીવને વિચાર જ નથી આવતો અનાદિથી. અને એક જ ધાર, એક જ જેમ પાણીનો ઢાળ નીચે જ હોય તેમ એણે એમાં સુખ માની બેઠો. એટલે સાચું સુખ શું છે કોઈ દિવસ જાણ્યું નથી, જોયું નથી, સાંભળ્યું નથી, અનુભવ્યું નથી. માટે તે તરફ એનો લક્ષ્ય જ થતો નથી. અને જોઈએ તેવી શ્રદ્ધા નાની પુરુષના વચનમાં આવતી નથી. કિંચિત આવે તો પાછા અનાદિની વિષયની વાસના એ એને મૂંઝવે, એટલે ત્યાં ટકી શકતો નથી. એમ હે જી, હવે તું સ્થિર દ્રષ્ટિથી કરીને અંતરંગમાં જો તો સર્વ પર દ્રવ્યથી મુક્ત, સર્વ દ્રવ્ય ચેતન અચેતન સર્વ પદાર્થોથી મુક્ત ભિન્ન એવું તારું સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ એ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે. પરમ પ્રસિદ્ધ, પરમ પ્રગટ થશે તને. હે જીવ, અસમ્યક દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. એ આત્માનું સુખ સ્વરૂપ છે. અસમ્યક દર્શન એટલે મિથ્યાત્વ, વિપર્યાસ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ અનાદિકાળની છે. તેને લઈને તે આત્માનું જે પરમ શાંતમય શાશ્વત સુખ એ તને ભાસતું નથી, શ્રદ્ધાનમાં જ આવતું નથી. હે જીવ, અસમ્યક દર્શન એટલે મિથ્યાત્વ એટલા દર્શનમોના ગાઢપણાને લઈને તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે કે ખરેખર મારા આત્માનું એવું સુખ સ્વરૂપ હશે, એવી શંકા છે. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ છે, મૂંઝવણ છે, આકુળતા છે, અજ્ઞાન છે અને ભય છે કે આ સુખ હું જો લેવા માટે જઈશ તો આ બધું મારું છૂટી જશે. આ બધું જે ખાવા પીવા સૂંઘવા સાંભળવામાં જે સુખ હું માની બેઠો એ બધું છૂટી જશે અને પેલું નહીં મળશે તો, એવી એને ભ્રાંતિ છે, એવી અને ભય છે. હે જીવ, અસમ્યક દર્શનને લીધે તને તે સ્વરૂપ તારું જે અનસુખ સ્વરૂપ તે ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યક દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. સંકિત આત્મજ્ઞાન અથવા સમ્યક દર્શન એનો જો યોગ તને થાય તો એ અભાસનાદિની નિવૃત્તિ થશે. ભાસન એટલે જ્ઞાન, અભાસન એટલે અજ્ઞાન. સ્તવનમાં દેવચંદ્રજીએ કહ્યું છે, શ્રદ્ધા ભાસન રમણ વિયોગે વળગ્યો વિભાવ અધર્મ. શ્રદ્ધા ભાસન રમણ વિયોગે વળગ્યો વિભાવ અધર્મ રે સ્વામી. વિનવીએ મન રંગે, વિનવીએ મન રંગે રે સ્વામી. વિનવીએ મન રંગે. મનના ઉલ્લાસ આનંદપૂર્વક હે ભગવંત આપને વિનવીએ છે કે મારો આત્મા શ્રદ્ધા ભાસન રમણ વિયોગે વળગ્યો વિભાવ ધર્મ. આપે જે તત્વ ઉપદેશ્યું, જેમ આત્મા છે, નિત્ય છે, કર્તા ભોગતા વગેરે, એનું શ્રદ્ધાન નથી. શ્રદ્ધા ભાસન એનું જ્ઞાન પણ નથી, વિપરીત જ્ઞાન છે. દેહને આત્મા માની બેઠો. શ્રદ્ધા ભાસન તેથી રમણ નથી. રમણ પણ વિભાવમાં છે, દેહમાં રમણતા છે, આત્મામાં નથી. એટલે સમ્યક ચારિત્ર નથી, મિથ્યા ચારિત્ર છે. એમ જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય મિથ્યા છે. શ્રદ્ધા ભાસન રમણ વિયોગે એનો વિયોગ થઈ ગયો મને, અને વળગ્યો વિભાવ અધર્મ. જેમ આત્માનો ધર્મ નથી એવો વિભાવ મને વળગી ગયો છે. માટે હે ભગવાન, આપને વિનવીએ છે કે જુઓ મારી કેવી દશા થઈ ગઈ છે. અર્થાત આ મારા મિથ્યા દર્શન જ્ઞાન અને ચારિત્ર દૂર થાય અને હું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પામું. એમ સમ્યક દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે. એટલે તને જો સંકિત થઈ ગયું, ભગવાનના તત્વમાં શ્રદ્ધા આવી ગઈ, વિશ્વાસ આવી ગયો, તો અનાદિકાળનું તારું જે અજ્ઞાન છે એ નિવૃત્ત થશે અને તને આત્મજ્ઞાનની
પ્રાપ્તિ થશે, સાક્ષાત અનંત સુખનો અનુભવ થશે. હે સમ્યક દર્શની, સમ્યક ચારિત્ર જ સમ્યક દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. હે સમ્યક દર્શની, હવે જો તું સમકિત પામ્યો છે એટલે સમ્યક દર્શની કહ્યું. હે સમકિતી, હે સમ્યક દ્રષ્ટિ, હે સમ્યક દર્શની, સમ્યક ચારિત્ર જ સમ્યક દર્શનનું ફળ ઘટે છે. હવે તને આત્માનો અનુભવ થયો, આત્માનું જ્ઞાન થયું, તો હવે એનું ફળ સમ્યક ચારિત્ર આવવું જોઈએ. જ્ઞાનસ્ય ફળ વૃત્તિ. હવે તારા જીવનમાં ત્યાગ આવવો જોઈએ. બધું નાશ બંધ જે વસ્તુ તને જણાઈ તો એ છૂટી જવી જોઈએ. એટલે બાહ્ય અને અભ્યંતર ત્યાગ આવવો જોઈએ, કેમ કે જ્ઞાનનું ફળ જ વૃત્તિ છે. હે સમ્યક દર્શની, સમ્યક ચારિત્ર જે સમ્યક દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. માટે હવે અત્યંત પુરુષાર્થ કરીને હવે જાગૃત થા. હવે પ્રમાદને સેવમાં, કેમ કે તને આત્માનો અનુભવ થઈ ગયો. હવે એને પૂર્ણ કર, સંપૂર્ણ કર, એટલે કેવળ જ્ઞાન પ્રગટાવ. હે સમ્યક દર્શની, સમ્યક ચારિત્ર જ સમ્યક દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. જે પ્રમત્ત ભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે. જે કશા ભાવ આવી અને તને પ્રમાદી બનાવી દે છે, પ્રમત્ત ભાવને ઉત્પન્ન કરે કશાયો. પ્રભુશ્રી જેવા કે પ્રભુ અમે ધ્યાનમાં બેઠા હોઈએ ને ધ્યાનમાં ધબ દઈને આવીને ગોળો પડે વિકલ્પોનો, ધ્યાન ભંગ થઈ જાય, એ કશાય ભાવો છે. એમ હે જે પ્રમત્ત ભાવ ઉત્પન્ન કરે છે એ કશાય ભાવો, તે કર્મબંધનની, એ કર્મબંધન કરાવે એની તને સુપ્રતીતિનો હેતુ છે. એટલે સારી રીતે તને એ પ્રતીતિ થશે કે આ કશાય ભાવો જ કર્મબંધના કારણ છે, કે મારે નથી જોઈતું. સમકિતી આત્મધ્યાન કરે આ વિશેષ દશા વધારવા, કે તેમાં આવીને આ કશાય ભાવો મૂંઝવે, ધ્યાનને તોડી નાખે, ત્યારે તને કે સારી રીતે પ્રતીતિ થશે કે આ ખરેખર આ કશાય ભાવો જ કર્મના કારણ છે, નહીં તો મારે કરવા નથી હવે, છતાં આવીને પડે છે. હે સમ્યક દર્શની, સમ્યક ચારિત્ર સમ્યક દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા. અપ્રમત્ત થતા પુરુષાર્થ કરે તો પણ જે પ્રમત્ત ભાવ ઉત્પન્ન કરે છે તે કર્મ બંધની તને સુપ્રતીતિનો હેતુ છે. સારી રીતે તને અનુભવ થશે કે આ કશાય ભાવો જ મને આ મૂંઝવે છે. હે સમ્યક ચારિત્રી, હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે? હવે સમ્યક ચારિત્ર પણ આવવા લાગ્યું, એટલે કે હવે તું સ્થિર થા સંપૂર્ણપણે. હવે એમાં શિથિલતા કર્મા, કેમ કે તું ઘણો ઊંચો આવી ગયો. હે સમ્યક ચારિત્રી, પોતાના આત્માને ઉપદેશીને કૃપાળને કહે છે, પણ આપણા માટે પણ એ જ કરવાનું છે, એ તો કરી ગયા. હે સમ્યક ચારિત્રી, હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો, એટલે સમ્યક ચારિત્રની આત્મામાં રમણતા એ કરવામાં પૂર્વે ઘણો અંતરાય હતો, તે નિવૃત્ત થયો, બધો દૂર ગયો, નાશ પામ્યો. તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે? નિરંતરાય પદ, કેવળ દાન પ્રાપ્ત થયા પછી કોઈ અંતરાય આવે જ નહીં કોઈ કાળે. એવું જે નિરંતરાય પદ છે, સંપૂર્ણ શુદ્ધ આત્મપદ, તે સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવામાં તું શિથિલતા શા માટે કરે છે? એટલે પુરુષાર્થ કેમ વધે એના માટે સ્વ આત્માને આ બધો બોધ આપ્યો છે. કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર એની પૂર્ણતામાં જ મોક્ષ છે. હમણાં મૂળ માર્ગમાં એ જ આવ્યું, એમ એ ત્રણેયની એકતામાં મોક્ષ છે. એટલે આપણને પહેલાં તો સત્પુરુષનો બોધ જે આપણે આ સાંભળીએ, કૃપાલના, પ્રભુના, બ્રહ્મચારીના વચનો વગેરે, આ બધું સમ્યક જ્ઞાન છે. એટલે આપણી બુદ્ધિ અનાદિની વિપર્યાસવાળી છે, અજ્ઞાન બુદ્ધિ છે, વિપરીત માન્યતાવાળી. એને આ સમ્યક જ્ઞાન સવળી બુદ્ધિ કરે.
બુદ્ધિને સવડી કરે, સાચું શું છે મનાવે, સમજાવે. સમજાવ્યા પછી આપણે માન્ય કરવાનું કે ભાઈ ભગવાને કહ્યું જે સત્ય છે એમ જ છે. ભલે મને રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવો મારામાં બધા જ છે, પણ આ બધા ખોટા છે એમ નાની કહ્યું માટે ખોટા છે અને મારે કાઢવા છે. એકદમ જાય નહીં, પણ ખોટા એ ખોટા જ છે, મારે કાઢવા જ છે એવો પુરુષાર્થ હશે તો મોડે વેલે પણ જશે. એમ પહેલાં સાંભળવું, સાંભળ્યા પછીથી શ્રદ્ધાન કરવું અને પછી તે પ્રમાણે વર્તવું. વર્તન વગર કલ્યાણ નથી. ગમે એટલું સાંભળે, શ્રદ્ધે ખરી શ્રદ્ધા થઈ હોય તો વર્તનમાં આવે જ. વર્તનમાં પૂરેપૂરું ન આવ્યું ત્યાં સુધી કાં તો અંતરાય નડે છે કોઈ, કાં પછી પુરુષાર્થની જ ખામી છે. માટે જે કંઈ ભગવાને કહ્યું તે પ્રમાણે વર્તવાનો આપણો પૂરેપૂરો અંતરથી તો લક્ષ્ય હોવો જોઈએ અને યથાશક્તિ તેના માટેનો પ્રયત્ન હોવો જોઈએ. આ પ્રમાણે ક્રમાંક 7 પૂરો થયો.